ઇબોલામાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી એક ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. આ રોગના એક પણ દર્દી આપણે ભારતમાં જોવા મળતા નથી અને ઇબોલા વાયરસ અત્યારે ભારતમાં જોવા મળ્યો નથી. એટલે વિદેશથી આવતા જે પ્રવાસીઓ હોય એમાં ખાસ કરીને કોંગો, યુગાન્ડા જેવા જે આફ્રિકન કન્ટ્રીમાંથી આવે છે એની વિશેષ તપાસ થાય છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટીમ તૈનાત કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા. 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે. એમાં જે પહેલી કેટેગરી એવા છે કે જે લોકો દર્દીના સંપર્કમાં પણ નથી અને એમને કોઈપણ જાતના સિમ્ટમ્સ જોવા નથી મળતા, તો એ લોકોને 21 દિવસ માટે આપણે હોમમાં રાખીએ છીએ, હોમ ક્વોરન્ટાઇન. અને એ લોકોના જે દર્દીઓનું આવે એ લોકો આપણને લાઇન લિસ્ટિંગ આપે. હજી સુધી વડોદરા જિલ્લામાં એવું કોઈ દર્દી આવ્યું નથી, પણ ત્યાંથી લાઇન લિસ્ટિંગ મળે તો આપણે રોજ MPHW, FHW દ્વારા એનું સ્ક્રીનિંગ ઘરે કરાવી અને મોનિટરિંગ 21 દિવસ કરીએ. જો એમાં સિમ્ટમ્સ લાગે તો પછી એની કેટેગરી 2 પ્રમાણે કરીએ. કેટેગરી 2ની અંદર એવું છે કે દર્દી આવ્યા છે અને સિમ્ટમ્સ નથી, પણ દર્દી એવા કોન્ટેક્ટમાં હતા કે જે કોઈ દર્દી હતું ત્યાં આગળ અને દર્દી મરી ગયું છે ઇબોલાના કારણે, તો એને આપણે ટ્રીટ કરી. એટલે આપણે તરત જ એના માટે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. એ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા પૂરેપૂરા આપણે કરીશું અને એને ઇબોલા નથી એ નક્કી થાય પછી જ આપણે એને કેટેગરી 1 પ્રમાણે હોમમાં જઈશું અને પછી 21 દિવસ સુધી એનું આપણે મોનિટરિંગ કરીશું. જો કોઈ પેશન્ટને સંપર્કમાં હોય અથવા જે ટ્રાવેલર આવ્યું છે એને સિમ્ટમ્સ જોવા મળે તો આપણે એને કેટેગરી 3માં લઈ જઈશું. એને નક્કી કરેલી આઇસોલેટેડ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને ટ્રીટમેન્ટ દરમિયાન એને ફૂલી ક્વોરન્ટાઇન હશે. એની ટીમ જે અમારી એસાઇન થઈ છે એ જ લોકો એને ટ્રીટમેન્ટ આપશે. એટલે 1, 2, 3 દરમિયાન કંઈક સિમ્ટમ્સ નથી અને કોઈ સંપર્કમાં નથી. બીજું સિમ્ટમ્સ નથી પણ સંપર્કમાં હતા, અને ત્રીજું સિમ્ટમ્સ છે અથવા સંપર્કમાં પણ હતા, તો એને આપણે આ 3 કેટેગરી પ્રમાણે કરીએ છીએ. હજી સુધી આપણને કોઈ પણ લિસ્ટ વડોદરા જિલ્લામાં મળ્યું નથી કે આપણને સુરતથી કે અમદાવાદથી કે આપણે આવા કોઈ દર્દી આવ્યા હોય, પણ આપણી તૈયારી આ રીતે પૂરતી છે. ઇબોલા વાયરસના લક્ષણમાં યુઝ્યુઅલી તમારે જોવા મળે છે કે સિવિયર પેઇન જોવા મળે છે, મસલ એક્સ જોવા મળે છે, તમારે એકદમ દુખાવો નહીં જોવા મળે છે. અને એની બીજી જે સાથે બ્લડ ડિસ્ક્રાઇસિસ થાય એટલે બ્લડ ક્લોટિંગની તકલીફ થઈ શકે છે. આની અંદર જે બીજા બ્લડ ડિસ્ક્રાઇસિસ થયા હોય એ પ્રકારની થાય એટલે સિવિયરલી તમારું થઈ શકે છે, ગંભીર લોહી જામી જવાવાળું. કોઈ પણ રોગ જ્યારે થાય, એના નવો જ રોગ આવ્યો હોય અને એના આવા ઇબોલા વાયરસ જેવા નવા વાયરસ આવ્યા હોય ત્યારે WHO એક ગાઈડલાઇન્સ જાહેર કરે છે કે જે વિસ્તાર છે એને ક્વોરન્ટાઇન કરીને એને તો ત્યાં ટ્રીટમેન્ટ આપે છે, પણ એ બીજા કન્ટ્રીમાં ના ફેલાય. એટલા માટે આપણે એવું છે કે આપણે દરેકને મૂવમેન્ટ તો રિસ્ટ્રિક્ટ ના કરી શકીએ, પણ જે એ દર્દીમાં ત્યાંથી એ એરિયામાંથી આવે છે પણ જે લોકો દર્દી નથી, એમને સિમ્ટમ્સ નથી, એ લોકોના માટે અને આપણે એ લોકોના દ્વારા બીજામાં ના ફેલાય કોમ્યુનિટીમાં, એટલા માટે આ ગાઈડલાઇન્સ ઇસ્યુ કરવામાં આવી છે. હા, એ હજી ચાલુ જ છે એપિડેમિક, એટલે મરણના આંકડા ધીરે ધીરે વધી રહ્યા છે અને એ ત્યાંની સરકાર ડિક્લેર નહીં કરે. પણ આ સિવિયર કન્ડિશન છે. બીજી વસ્તુ કે આની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી. જો આની અંદર એવું છે કે આ શ્વાસોશ્વાસથી ફેલાતો નથી. જે કોરોના હતો ને શ્વાસોશ્વાસથી ફેલાતો હતો, એટલા માટે આ દર્દીના સંપર્કમાં તાવ અમે બ્લડ અથવા બોડી ફ્લુઇડ જે હોય એના તમે સંપર્કમાં આવતા હોય તો એના લીધે તમારે ફેલાય હાથ. એટલે દાખલા તરીકે શ્વાસોશ્વાસથી ફેલાતો તો એ રીતે નથી, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી એ રીતે. હું ડૉક્ટર શૈલેષ સુતરિયા, MD કોમ્યુનિટી મેડિસિન, અત્યારે ઇન્ચાર્જ CDHO અને આમ ADHO. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.